સુરત મહાનગરપાલિકાનું પણ નાક કપાઈ ગયું। શરમ આવી જોઈએ અધિકારીઓને। હજુ તો પહેલો વરસાદ વરસ્યો અને અહીંયા પણ પોલ ખુલી ગઈ છે, કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે પાણી ભરાયા છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાં ગઈ પ્રી મોન્સૂન કામગીરી, એ સવાલ સૌથી મોટો ઊભો થાય। સુરતથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, વરસાદની શરૂઆત અને પાલિકાની પોલ ખુલી ગઈ છે, પ્રશાસનની કામગીરી કેટલે અંશે નબળી સાબિત થઈ, લોકોને કેટલી હાલાકી? જી બિલકુલ, સુરતના અડાજણ વિસ્તારમાં ઘટના બની છે ત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું। આ પ્રમાણે જે રોડ પોલા થઈ જતા આ રીતે જે ટ્રક છે એ જમીનમાં ધસી ગયું હતું અને હવે આ ટ્રકમાંથી રેતી છે એ ઉલેચવામાં આવી રહી છે। જે પ્રમાણે સવારની પોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ ધોધમાર વરસાદ છે એ ગટર મારફત પાણી જે છે નિકાલ થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ આ ટ્રક છે એ રિવર્સ લઈ રહ્યું હતું ત્યારે આ પ્રમાણે ગરકાવ થઈ ગયું હતું। ખાડો તમે જોઈ શકો છો, મસ્ત મોટો ભૂવો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને આ ખાડાની અંદર જે મહાકાય ટ્રક છે એ અત્યારે હાલ એમના પૈંડા છે એ ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણેની જ્યારે સ્થિતિ સર્જાઈ છે ત્યારે રોડ રસ્તા પોલા થઈ ચૂક્યા છે એ નક્કી અત્યારે થઈ ચૂક્યું છે અને સુરતના અલગ અલગ 8 ઝોનની અંદર જે પ્રમાણે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ અડાજણ વિસ્તારનો આ નજારો છે અને અડાજણ વિસ્તારમાં આ પ્રમાણે જોઈ શકાય છે મહાકાય ટ્રક છે એ રોડ રસ્તા પોલા થઈ જવાના કારણે આ રીતે ધસી પડ્યા છે અને ટ્રક પણ નમી ચૂક્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો ક્લિયર કરવા માટે અત્યારે રેતી ઉલેચવામાં આવી રહી છે અને ત્યારબાદ આ ટ્રકને ખસેડવામાં આવશે। પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ કામગીરી ન થઈ હોવાની અત્યારે હાલ આરોપ વિપક્ષ દ્વારા મૂકવામાં આવે છે। પાણી છે એ સહેલાઈથી નિકાલ ગટર મારફત થવો જોઈએ, પરંતુ એક જગ્યા ઉપર આ પાણીનો ભરાવો થઈ જતો હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે એ રોડ રસ્તા છે એ પોલા થઈ જતા હોય છે અને પોલા થવાના કારણે આ પ્રમાણેની ઘટના છે અત્યારે હાલ ઘટતી હોય છે। સુરતના અડાજણ વિસ્તારની અંદર આ પ્રમાણે પાલિકાના અધિકારી કર્મચારીઓ છે તેમણે તાત્કાલિક ધોરણે આ કામગીરી છે એ જોવાની જરૂર છે। અત્યારે આ સ્થિતિ છે જોઈ શકાય છે, આખો ટ્રક છે એ નમી ચૂકેલો છે અને નમેલા ટ્રકના કારણે આ પ્રમાણે જોઈ શકાય છે રેતી ઉલાચવામાં આવી રહી છે। આપ જણાવો કયા પ્રકારે શું ઘટના ઘટી છે અહીંયા? આ હીરો ડ્રાઈવર એ રિવર્સ અંદર લઈ જતો હતો, ખાડો પડી ગયો એટલે બેસી ગયો એક જ સાઈડ જોતો, અચાનક જ ખાડો થઈ ગયો, પહેલા ખાડો નહીં હતો અને કાયમ તો અંદર જાય છે ખાલી કરવા। રસ્તા કેમ પોલા થઈ ગયા છે અત્યારે? જી ધનરાજ, અંદર ગયું કઈ ગટર બટર ખોદેલી બિલકુલ વરસાદના કારણે રસ્તા પોલા થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે ટ્રક છે ફસાઈ ચૂકી છે। વહેલી તકે રસ્તો ક્લિયર કરવામાં આવી રહ્યો છે। જી ચોક્કસથી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ।